અમદાવાદ સહિત ગુજરાતમાં ધીરે ધીરે વધ્યો ઠંડીનો ચમકારો. નલિયા 10.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર, તો ગાંધીનગરમાં 12.8, ભુજમાં 14 અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન. 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઘટતા નવા વર્ષમાં કડકડતી ઠંડીનો થશે અહેસાસ. ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી વચ્ચે પર્યટકો માણી રહ્યા છે મોજ. -3 ડિગ્રી તાપમાનના કારણે આબુમાં પથરાઈ બરફની ચાદર. હાડ થીજવતી ઠંડીમાં ન્યૂ યર સેલિબ્રેશનની ધૂમ. ઘરના આંગણા, બગીચાના મેદાન અને પાર્ક કરેલા વાહનો પર જામી ગયા બરફના થર. ઠંડી, ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણનો માર. દિલ્હી એનસીઆરમાં મુશ્કેલી, વિઝિબિલિટી શૂન્યની નજીક. વિમાન સેવા અને રેલ સેવાને અસર. ટ્રાવેલ એડવાઇઝરી કરાઈ જાહેર. વાયુ પ્રદૂષણ અને ધુમ્મસના કારણે ઇન્ડિગો એરલાઇન્સે જાહેર કરી એડવાઇઝરી. દિલ્હી અને હિન્ડન એરપોર્ટ પર વિમાન સેવાને પડી છે અસર. ઉડ્ડયનના સમયમાં ફેરફારની કરી જાહેરાત. મુસાફરોને એરપોર્ટ આવતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવાની કરી અપીલ. અમદાવાદ કોલકાતાની ફ્લાઇટ રવિવારે 6 કલાક પડી મોડી. ટેકનિકલ ખામી થતાં સવારે 7:45 વાગ્યાની સ્પાઇસ જેટની ફ્લાઇટ બપોરે 1:30 વાગે ભરી ઉડાન. અમદાવાદથી ઉપડતી કુલ 15 ફ્લાઇટમાં વિલંબ. સેંકડો મુસાફરો ફ્લાઇટ્સ મોડી પડતા રજડ્યા. ઉત્તર પ્રદેશમાં ઠંડીની સાથે છવાયું ગાઢ ધુમ્મસ. મુખ્યમંત્રીએ પ્રશાસનને આપ્યા જરૂરી આદેશ. શીતલહેરને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ. નર્સરીથી લઈ ધોરણ 12 સુધીના તમામ વર્ગ કરાયા બંધ. પશ્ચિમી દેશોમાં નવા વર્ષની ઉજવણી સમયે જ આતંકી હુમલાની દહેશત. અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો કરાયા રદ. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની સરકાર બની સતર્ક. લોસ એન્જલસમાં ડિસેમ્બરના પ્રારંભે 4 શકમન ઝડપાયા બાદ તમામ પશ્ચિમી દેશોએ વધારી સુરક્ષા. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ તિકડમથી અમેરિકાની કંપનીઓની બેઠીમાઠી દશા. 717 કંપનીઓએ દિવાળું ફૂંક્યું. 2010ની મહામંદી પછી સૌથી વધુ કંપની નાદાર. ટ્રમ્પની વેપાર નીતિઓ, ફુગાવો અને ઊંચા વ્યાજદરના કારણે કંપની મુકાઈ નાણાકીય મુશ્કેલીમાં. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70,000થી વધુ નોકરીઓ ખતમ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવ. અમેરિકા જ હવે અસલી સંયુક્ત રાષ્ટ્ર. દુનિયામાં સંઘર્ષો, યુદ્ધો રોકવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા નહિવત. મેં 8 યુદ્ધ રોક્યાની ટ્રમ્પની શેખી. થાઇલેન્ડ કંબોડિયા યુદ્ધમાં અમેરિકાની દરમિયાનગીરીથી હવે તુરંત રોકાઈ જશે યુદ્ધ. અમેરિકાના ટેક જાયન્ટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રા પાછળ ભારતમાં કરશે 67.5 અબજનું રોકાણ. એમેઝોનનું સૌથી વધુ $35 અબજનું રોકાણ, તો માઇક્રોસોફ્ટ $17.5 અબજનું કરશે રોકાણ. મેટા પણ વધતી વૈશ્વિક માંગને લઈ ભારત સહિતના દેશોમાં કરશે રોકાણ. કાશ્મીરમાં 40 દિવસીય ચિલ્લાઈ કલાન વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સેનાનું ઓપરેશન શરૂ. જમ્મુમાં 35 આતંકીઓ સક્રિય હોવાની માહિતી બાદ તપાસ અભિયાન. 2000થી વધુ જવાનો કરાયા તૈનાત. 5 થી 10 લાખનું ઇનામ ધરાવતા જૈશ અને હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સૈન્યના નિશાના પર. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓટો કંપનીઓને ચેતવણી. ડીઝલ અને પેટ્રોલ વાહનોનું ઉત્પાદન બંધ નહીં કરો તો ચલાવીશ દંડો. સરકાર હવે પરંપરાગત ઇંધણની સાથે સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા મક્કમ. ભારતમાં હવે હાઇડ્રોજન યુગની શરૂઆત કરવાની નીતિન ગડકરીએ વ્યક્ત કરીને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા આયોજિત શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો. વેપારીઓનો દાવ. ગિફ્ટ કૂપન જેવી આકર્ષક સ્કીમ ન રખાતા ફેસ્ટિવલને ફિક્કો પ્રતિસાદ. અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકો માટે ગિફ્ટ કૂપન, પ્રોત્સાહક ઇનામ ન હોવાથી ફેસ્ટિવલ ફ્લોપ હોવાનો કર્યો દાવ. ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા અમદાવાદ શહેરમાં બનાવાશે નવા 62 પાર્કિંગ. 4,300 કાર અને 12,000 ટુ વ્હીલર થઈ શકશે પાર્ક. રાણી બ્રિજ, અંજલી બ્રિજની નીચે, મકરબા પોલીસ હેડક્વાર્ટરની બહાર, એસટી હાઈવે અને સરખેજ રોજા સહિતના વિસ્તારમાં બનાવાશે પાર્કિંગ. અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ મુદ્દે હાઈકોર્ટે ગંભીર ટકોર કરી ઊંચી રકમના જામીન પર કર્યા મુક્ત. શાંતિ ડહોળાય તેવું કૃત્ય કરીને ગુનો આચરવાને હાઈકોર્ટે ગણાવી ચિંતાજનક બાબત. ભગવા સેનાની ધમકીના અનુસંધાને પેલેડિયમ સહિતના મોલની સુરક્ષામાં કરાયો વધારો.
સરકારી ફી રેગ્યુલેશન કમિટી અમદાવાદ ઝોનની 5,800થી વધુ ખાનગી સ્કૂલની ચાલુ વર્ષની ફીને આપી મંજૂરી. ઘણી સ્કૂલોની ફીમાં ઘટાડો, પરંતુ વાલીઓ અજાણ. ફી પરત કરાશે કે એડજસ્ટમેન્ટ કરી અપાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં. ધોરણ 9 અને 11માં કમ્પ્યુટર વિષયના કોર્સમાં કરાશે બદલાવ. કેટલાય ચેપ્ટરો દૂર કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટીના ચેપ્ટરો ઉમેરાશે. વર્ષ 2026-27થી નવો અભ્યાસક્રમ કરાશે લાગુ. 2027-28માં ધોરણ 10 અને 12માં લાગુ કરાશે નવો અભ્યાસક્રમ. પેરામેડિકલના કોર્સના ફિઝિયોથેરાપીમાં પ્રવેશ માટે હવે ધોરણ 12માં ઓછામાં ઓછા 50% જરૂરી. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 2500 બેઠકો રહી હતી ખાલી. અત્યાર સુધી ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ હોય અને નીટની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ અપાતો હતો પ્રવેશ. ધોરણ 12 સામાન્ય પછીના નીટ આધારિત કોર્સીસમાં જુદી જુદી પ્રવેશ લાયકાતથી મૂંઝાયા વિદ્યાર્થીઓ. મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પ્રવેશ માટે લાયકાત માત્ર 12 પાસ. આવતા વર્ષથી ફિઝિયોથેરાપીમાં પણ પ્રવેશ માટે નીટની પરીક્ષા કરાશે ફરજિયાત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો. બીએડ સેમેસ્ટર 3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ વિષયના પેપરમાં જવાબ માટે ન અપાયા વિકલ્પો. છબરડાના કારણે આશરે 4,000 વિદ્યાર્થીઓ મુકાયા મૂંઝવણમાં. બાદમાં પરીક્ષા વિભાગે 15 મિનિટનો વધારાનો સમય આપી વિદ્યાર્થીઓને આપ્યા વિકલ્પો. અમદાવાદ મનપાના ફૂડ વિભાગે 42,000ના ખર્ચે લીધેલા 95 સેમ્પલમાંથી એક પણ સેમ્પલમાં ન દેખાઈ ભેળસેળ. ફૂડ વિભાગને 2 મહિનામાં મળી 140 ફરિયાદ. ફૂડ અધિકારી બદલાયા છતાં 2 મહિનાથી અખાદ્ય પદાર્થો વેચનારા સામે નામ પૂરતી કાર્યવાહી. આરટીઆઈમાં બોડી વોર્ન કેમેરાનું રેકોર્ડિંગ આપવાનો પણ ઇનકાર. અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ગંદકી કરનાર 1300 એકમોને ફટકારી નોટિસ. જ્યારે 55 એકમો કરાયા સીલ. 2 દિવસમાં મનપાના સોલિડ વેસ્ટ વિભાગે 3,000 એકમમાં કરી તપાસ. ગંદકી કરનાર એકમોને સ્થળ પર જ કરાયો 9 લાખનો દંડ. ફેક્ટરીના દૂષિત પાણીમાંથી કચરો, પ્લાસ્ટિક અને બેક્ટેરિયા દૂર કરીને સાબરમતી નદીમાં છોડાશે શુદ્ધ પાણી. વૈષ્ણોદેવી સર્કલથી ખ્યાતિ સર્કલ, વકીલ બ્રિજથી સનાથલ થઈ ફતેવાડીથી સાબરમતી નદી સુધીની વેસ્ટર્ન ટ્રંક લાઇનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ. 27 કિલોમીટરની ડ્રેનેજ લાઇનથી 15 લાખ લોકોને થશે ફાયદો. તમામ વર્ષની અપીલ હવે એક સાથે 28 ફેબ્રુઆરી સુધી કરી શકાશે ફાઇલ. 8 વર્ષથી પેન્ડિંગ અપીલોના ભારને ઘટાડવા બહાર પાડેલા પરિપત્રથી કરદાતા મુકાયા હતા મુશ્કેલીમાં. પરિપત્ર પાછો ખેંચાતા જીએસટી ટ્રિબ્યુનલમાંથી કરદાતાને મળી મોટી રાહત. અપીલ ફાઇલને મંજૂરી ન હોવા છતાં કરાતી હતી કર વસૂલાત. રાજકોટ ડિવિઝનની 125 ટ્રેનના સમયમાં 1 જાન્યુઆરીથી થશે ફેરફાર. 108 ટ્રેનના સમય કરતાં વહેલા અને 17 ટ્રેન ઉપડશે મોડી. દિલ્હી સરાઈ રોહિલ્લા રાજકોટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો, તિરુવનંતપુરમ વેરાવળ એક્સપ્રેસ, રાજકોટ વેરાવળ લોકલ સહિતની ટ્રેન નિર્ધારિત સમય કરતાં 5 મિનિટ વહેલા ઉપડશે. અરવલ્લી પર્વતમાળાના ખનનના મુદ્દે ચર્ચા યથાવત. સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી. મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી 3 જજની બેન્ચ કરશે સુનાવણી. ખનન મુદ્દે વિરોધ થતા સુપ્રીમ કોર્ટે જાતે જ લીધી હતી મામલાની નોંધ. અમદાવાદથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી. કહ્યું, રાહુલ બાબા હારથી થાકશો નહીં. વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ બનશે પ્રધાનમંત્રી. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવવાનું નક્કી. નવા વણઝર ગામે સભા સંબોધતા વિપક્ષ પર કર્યા પ્રહાર. ડિજિટલ અરેસ્ટ કરનારા સાયબર માફિયાઓના હાથ ધારાસભ્ય સુધી પહોંચ્યા. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો થયો પ્રયાસ. મુંબઈ પોલીસના નામે આપી ઓળખ. યોગેશ પટેલે વળતા સવાલો કરતા સાયબર માફિયાએ ફોન કર્યો કટ. ઘટના બાદ યોગેશ પટેલે હર્ષ સંઘવી અને વડોદરા પોલીસને કરી રજૂઆત. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઇલ્સની કરાશે ચકાસણી. દસ્તાવેજની ફાઇલ, સોલાર પ્લાન્ટની મંજૂરી, જમીન સંપાદન, લીઝ પર જમીન ફાળવણીની ફાઇલ્સ ઈડી સમક્ષ થઈ શકે છે રજૂ. શનિવારે દિવસ રાત્રે અને રવિવારના પણ સ્ટાફ તરફથી કરાઈ ફાઇલ્સની તપાસ. કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આદિવાસી સંસ્કૃતિમાં ઢોલ વગાડતા જોવા મળ્યો અનોખો અંદાજ.
ગોલા ગામડીથી શરૂ થયેલી બાઇક રેલીમાં તુષાર ચૌધરી સહિતના નેતાઓની સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા કોંગ્રેસના કાર્યકરો. જાહેરમાં તોફાન મચાવનારા યુવકે પોલીસ વાનનો કાચ તોડ્યો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે દિલીપ રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી નોંધ્યો ગુનો. આરોપી વિસ્તારમાં ઉત્પાત મચાવતા પોલીસ કાર્યવાહી દરમિયાન બની ઘટના. ગૌવંશની હત્યાના કેસમાં અયાન મકરાણી, હનીફ પીરુ અને મકસૂદ મકરાણીની અટકાયત. ખાડિયા ગામ નજીક ગૌવંશની હત્યા કરી હોવાનો આરોપ. અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસે શરૂ કરી તપાસ. ગૌ હત્યાને લઈ ખડિયાના હિન્દુ સમાજમાં આક્રોશ. ગ્રામજનોએ વેપાર ધંધા બંધ રાખી વ્યક્ત કર્યો રોષ. જૂનાગઢ એસપીને આવેદનપત્ર આપ્યું. ગૌ હત્યા કરનારા સામે કડક કાર્યવાહીની માંગ. મહેસાણાના ચંદ્રોડા ગામમાં વર્ષોથી છે ગૌહત્યા પર પ્રતિબંધ. મુસ્લિમ નાગોરી સમાજના આગેવાનોએ બનાવ્યું છે બંધારણ. ગૌહત્યાના આરોપીઓને કરાય છે સામૂહિક બહિષ્કાર. ગામમાં 95% મુસ્લિમ સમાજના લોકોનો છે વસવાટ. જાહેરમાં દાદાગીરી અને જો હુકમી કરનાર પશુપાલકોને પાટણ પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. આરોપીઓનું કઢાયું સરઘસ. 4 આરોપીને લઈ જવાયા પારેવા સર્કલ ખાતે અને ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. નગરપાલિકાની ઢોર શાખાના કર્મચારી પર હુમલો કરીને 5 પશુપાલકો છોડાવી ગયા હતા ઢોર. ગેરકાયદે દબાણ કરાયા ધ્વંસ. ચોટીલા નેશનલ હાઈવે નંબર 47 પર જાની વડલા ઓવરબ્રિજ નીચે બનાવેલી હોટલ અને બંગલા પર ફરી વળ્યું બુલડોઝર. રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી સરકારી જમીન પર ઊભા કરાયેલા દબાણો પણ તોડી પડાયા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સામે ફરિયાદ નોંધાઈ. વિસાવદરમાં મગફળી ખરીદ કેન્દ્ર ઉપર હોબાળો મચાવી મહિલા સાથે ગેરવર્તન કરવાનો આરોપ. હરેશ સાવલિયા સહિત 3 શખ્સને પોલીસ સ્ટેશનમાં હાજર થવા નિર્દેશ. માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલનારની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાઢી ઝાટકણી. દરેક સમાજને આ માટે સખ્ત નિર્ણય લેવા કરી અપીલ. માવતરને વૃદ્ધાશ્રમ મોકલનારનું સમાજ ન સ્વીકારે દાન. કોઈ કાર્યક્રમનું આમંત્રણ પણ ન મળે તેવી અપીલ. પ્રેમ લગ્ન બાદ વિવાદ મુદ્દે આરતી સાંગાણીએ નવો વિડીયો પોસ્ટ કર્યો. ઘરેથી પરિવારને કહીને જ નીકળ્યાનો દાપુ. સંભાજીએ અંગત જીવનને ચર્ચાનો વિષય બનાવ્યાનું કહી ભાવુક થયા. કોરોના સમયમાં સારવાર કરતા ડોક્ટરે નાચાત પૂછી હતી તેવા સવાલ પણ ઉઠાવ્યા. ગાયિકા આરતી મંગુકિયાના પ્રેમ લગ્નના વિવાદ મુદ્દે પાટીદાર આગેવાન વિજય માંગુકિયાની પ્રતિક્રિયા. યુવાનોને ગેરમાર્ગે દોરી રહી હોવાની કરી વાત. આરતી માતા પિતાની છૂટનો દુરુપયોગ કરી રહી હોવાનો લગાવ્યો આરોપ. વાવ થરાદની વાતડાઉ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ. કચ્છના 3 શખ્સ રાજસ્થાનથી ચરસ લઈ ગુજરાતમાં આવતા ઝડપાયા. પોલીસે 14 ગ્રામ ચરસ અને વાહન સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. 31 ડિસેમ્બરને લઈ દાહોદ જિલ્લામાં પોલીસનું સઘન ચેકિંગ. મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. આશરે 17 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી. સુરતના અલથાણ વિસ્તારમાં મેડિકલમાં થઈ ચોરી. હરિઓમ મેડિકલ એન્ડ કેર ફાર્મસીમાં 3 ચોરે ઘટનાને આપ્યો અંજામ. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. સુરતમાં મહિલાની છેડતીના 3 આરોપીની ધરપકડ. મહિલાને લાંબા સમયથી કરતા હતા હેરાન પરેશાન. ગણતરીના જ કલાકોમાં ક્વાસગામમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. મદારી ગેંગના 2 સાગરીત ઝડપાયા દ્વારકા નજીકથી. ₹9,32,000નો મુદ્દામાલ કરાયો કબજે. તાંત્રિક વિધિ થકી ઘરેલું નડતર દૂર કરવાના બાને લોકોને ફૂસલાવી સોનાના દાગીના પડાવી લેવાનો આરોપ. અમદાવાદના સનાતલના ચૌહાણ પરિવાર સાથે દેવાયત ખવડનું સમાધાન. ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ સહિત ચૌહાણ પરિવાર અને દેવાયત ખવડ એક સાથે જોવા મળ્યા. એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનું શાંતિપૂર્ણ ઉકેલ લાવ્યા. અમદાવાદના એલિસબ્રિજ નજીક ગુજરી બજારમાં જાહેરમાં જ પશુનું ગેરકાયદે વેચાણ. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે રજૂઆત કરી. જાહેર માર્ગ પર બકરીઓનું વેચાણ થતા હોવાનો આરોપ લગાવ્યો. જાહેર માર્ગ પર અવરજવર માટે પ્રવૃત્તિ અવરોધક બની રહી હોવાનો પણ આરોપ. નવા વર્ષ પહેલા મહેસાણા પોલીસ વિભાગમાં ગંજી પહોંચી પાયો. જિલ્લામાંથી એક સાથે 205 પોલીસ કર્મચારીઓની બદલી. પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ આપ્યા બદલીના ઓર્ડર. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓની બદલી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી. સ્થાનિક અધિકારીઓ સાથે તળાવમાં કર્યું નેચરપો. આનંદીબેન પટેલે પક્ષીઓનું નિરીક્ષણ કરી પક્ષીવિદો સાથે ચર્ચા કરી.
કચ્છના સફેદ રણમાં ઉમટ્યું માનવ મહેરામણ. રવિવારે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. ટેન્ટ સિટી સહિત આસપાસની હોટલ્સ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસ ફૂલ. સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર શો નિહાળી સહેલાણીઓ અભિભૂત. સોમનાથ મંદિરમાં 3 દિવસમાં ઉમટ્યા 3 લાખ શ્રદ્ધાળુઓ. ગઈકાલે રવિવાર હોવાથી લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ચરણોમાં ઝુકાવ્યું શીશ. વીકેન્ડ પર ગુંજી ઉઠ્યો હર હર મહાદેવનો નાદ. રાજ્યમાં રાજા મહારાજાઓની રમતને ફરી જીવંત કરવાનો પ્રયાસ. અમદાવાદમાં પોલો ટુર્નામેન્ટનું આયોજન. 30થી વધુ ઘોડા અને વિન્ટેજ કારના દ્રશ્યોએ જમાવ્યું આકર્ષણ. અદાણી જૂથ તરફથી થયું ટુર્નામેન્ટનું આયોજન. અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઓલપાડના લવાછા ગામમાં રાજ્ય અને રાજ્ય બહારના આશરે 50થી વધુ અશ્વ માલિકે સ્પર્ધામાં લીધો ભાગ. અલગ અલગ પ્રકારની 3 દોડ સ્પર્ધા યોજાઈ. ફરી એકવાર હિન્દુ રાષ્ટ્રની વાત કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવત. હૈદરાબાદમાં જાહેર મંચ પરથી આપ્યું નિવેદન. હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ ધર્મને ગણાવ્યા એક સમાન. હિન્દુ સમાજને એકજૂટ રાખવાનું સંઘનું ગણાવ્યું મુખ્ય લક્ષ્ય. ભારતના વિશ્વગુરુ બનવા પર મૂક્યો ભાર. આખરે સાથે આવ્યા કાકા અને ભત્રીજો. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટું અપડેટ. પીપરી ચિંચવડ નગર નિગમની ચૂંટણી સાથે લડશે અજીત પવાર અને શરદ પવારની પાર્ટી. અજીત પવારે કર્યું એલાન. અગાઉ પક્ષના સિમ્બોલ અને બેઠકની વહેંચણી અંગે હતી અસહમતિ. આરએસએસના વખાણ કરતા નિવેદનને લઈને વિવાદ યથાવત. દિગ્વિજયસિંહ પોતાના નિવેદન પર અડગ. કોંગ્રેસમાં સુધારાની વાતને ફરી ઉચ્ચારી. રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન. દિગ્વિજયસિંહ પોતાનું કામ કરી ગયા, તેઓ કર્યો કટાક્ષ. આજથી અસમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ. આવતીકાલે કોલકાતામાં બંગાળ ભાજપના કોર ગ્રુપ સાથે કરશે બેઠક. આરએસએસના કાર્યાલય સંઘના નેતાઓ સાથે પણ કરશે મુલાકાત. બંગાળમાં 2026 વિધાનસભા ચૂંટણી અંગે થશે ચર્ચા. આઈડી મળી આવ્યો જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાંથી. પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની કરી નાકાબંધી. શનિવારે બારામુલ્લામાંથી પણ મળ્યો હતો આઈડી. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ખતરા અંગે ગુપ્તચર એજન્સીઓને જાહેર કર્યું એલર્ટ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકમાં નૌકાદળની અતિ આધુનિક સબમરીનની માણી સફર. આઈએનએસ વાઘશીરની સફર કરનાર દ્રૌપદી મુર્મુ દેશના બીજા રાષ્ટ્રપતિ. વર્ષ 2006માં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ સબમરીનમાં કરી હતી સફર. સબરીમાલા મંદિરને 41 દિવસમાં મળ્યું 300 કરોડનું દાન. મંડલ પૂજાની સિઝનમાં પહેલીવાર સબરીમાલા મંદિરમાં ઉમટ્યા 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ. 41 દિવસ સુધી ચાલેલા મહોત્સવને લઈને શનિ અને રવિવારે વિશેષ પૂજા. ઉજ્જૈનના મહાકાલ મંદિરને પણ મળ્યું 100 કરોડથી વધુનું દાન. ભારતની જર્સી અને તિરંગો લહેરાવી બહરીનમાં ભારત તરફથી કબડ્ડી રમનાર પાકિસ્તાની ખેલાડી બન્યો વિશ્વભરમાં ચર્ચાનો વિષય. પાકિસ્તાન કબડ્ડી મહાસંઘે તાત્કાલિક બેઠક બોલાવી ઉબેદુલ્લાહ રાજપૂત પર લગાવ્યો અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ. ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચેની બેઠક પૂર્ણ. યુદ્ધ વિરામ અંગે 90% સહમતિ. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર પણ કરી વાત. ડોનાલ્ડ ટ્રમ્પે આગામી દિવસોમાં યુક્રેન જવાની પણ બતાવી તૈયારી. ઇઝરાયેલની સેના વેસ્ટ બેંકના કબાતિયા વિસ્તારમાંથી પાછું ખેંચી શકે છે સૈન્ય. 2 દિવસ સુધી કબાતિયા વિસ્તારમાં પેલેસ્ટાઇનીઓ પર ઇઝરાયેલની સેનાએ કર્યા હતા હુમલા. હમાસનું નેટવર્ક તોડવાના ઇરાદાથી હુમલા કર્યાનું ઇઝરાયેલે આપ્યું હતું કારણ. ગાઝા પટ્ટીમાં કુદરતનો માર પણ પડ્યો. ખાન યુનિસ શહેરમાં ખરાબ વાતાવરણથી લોકોને પરેશાની. ભારે વરસાદને કારણે રાહત શિબિરોમાં ઘૂસી ગયા પાણી. ઠંડીની મોસમમાં થયેલા વરસાદને કારણે જનજીવનને અસર. ચીનની સરકારનો વધુ એક દાવો. શૂન્ય કાર્બન ઉત્સર્જન કરતો દેશ બન્યાની ચીને કરી જાહેરાત. ચીનમાં શરૂ કરાયો હાઇડ્રો ગેસ ટર્બાઇન પ્લાન્ટ. શુદ્ધ હાઇડ્રોજનથી વીજળીના ઉત્પાદનની કામગીરીની શરૂઆત. 8 વર્ષ બાદ ઇયો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નાઇજીરિયામાં. સદીઓ જૂની યોરુબા પરંપરા જોવા મળી ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો. સુરક્ષા અને આરોગ્યના કારણોસર વર્ષ 2017થી બંધ કરાયું હતું ફેસ્ટિવલનું આયોજન. સોના ચાંદી બાદ હવે કોપરના ભાવમાં પણ વધારો. 2 દિવસમાં કોપરના ભાવમાં પ્રતિ કિલો 200 રૂપિયાનો વધારો. કોપર મોંઘું થતાં જરી ઉદ્યોગની વધી મુશ્કેલી. સતત વધતા જતા ઉત્પાદન ખર્ચ સામે યુનિટો બંધ થવાની ભીતિ.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મહિલા T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો દબદબો 5 મેચની સિરીઝમાં 4-0થી મેળવી લીડ. તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં 222ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની 30 રનથી હાર. સ્મૃતિ મંધાના બની પ્લેયર ઓફ ધ મેચ.